હલો. નવતત્વ પ્રવચન નંબર 44. આપણે નવતત્વની અંદર પાપ તત્વ પર આગળ વધવાનું છે. આજે પાપ પ્રકૃતિઓ 82 પ્રકૃતિઓમાંથી હવે 35 પ્રકૃતિઓ પૂર્ણ કરી છે સમજવા માટે, અને આગળ આજે આપણે જઈશું. નવતત્વ પર જતા પહેલા એક સુંદર, આજે પ્રવચન ચાલુ કરતા પહેલા જગતના સર્વ જીવોનું કલ્યાણ થાય, મંગળ થાવ એવી પ્રાર્થનાથી આપણે આજના પ્રવચનની શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સૌલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ, સર્વત્ર સુખી ભવતુ. એક સુંદર રૂપક કથાથી આજના પ્રવચન આપણે શરૂઆત કરીએ. હિમાલય ની તલેટીમાં એક અંધ સંત પોતાની સાધના કરે, નાનો સુંદર આશ્રમ બનાવેલો, અને 5-7 એમના શિષ્યો એ ઝૂંપડીમાં, એ આશ્રમમાં કાયમ એમની સાધના ચાલે. આ સંત અંધ હતા, અને અંધ સંત રોજ પોતે હિમાલય ઉપર જાય, એકલા જાય, અને હિમાલયથી એકલા પાછા આવે. આપણે સહેજ ફરીથી ઇન્દિરાબેન હમણાં નીતિનભાઈ જોડાયા છે, સહેજ ફરીથી વાત કરશું. નીતિન, એક કથાનકથી આપણે ચાલુ કરીએ છીએ. હાજી હાજી, ઓકે. એક અંધ સંત હિમાલયની તલેટીમાં પોતાનો નાનો આશ્રમ, કાયમ ત્યાં સાધના કરે. પોતાના 5 શિષ્યો પણ ત્યાં સાધના કરે. આ સંત અંધ હતા, પરંતુ પોતે રોજ હિમાલય ઉપર જાય, ત્યાં શિખર પર જઈને પાછા આવે, એકલા જઈને એકલા પાછા આવે. એકવાર એક નવો શિષ્ય જોડાયો સંત સાથે સાધના કરવામાં, અને આ શિષ્ય આ ગુરુ પાસે સાધના કરતા કરતા થોડા દિવસ વીતી ગયા. એ વિચાર કરે છે કે અંધ સંત છે, પણ સંતો જાતે અંધ છે ને હિમાલય પર જાય છે ને એમાં પાછા એકલા કેવી રીતે આવે છે, કોઈ એમને છે નહીં. એટલે આ શિષ્યને આશ્ચર્ય થયું. નીતિન, બરાબર. આશ્ચર્ય થયું એટલે એમને ગુરુજીને પૂછ્યું કે ગુરુ, આપ અંધ છો અને હિમાલય ઉપર કાયમ જઈને પાછા આવો છો, આ કેવી રીતે શક્ય બને છે? બરાબર. મને કઈ ખ્યાલ આવતો નથી. એટલે ગુરુ કહે છે, તો એવું કર, કાલે મારી સાથે આવ, કાલે આપણે જોડે હિમાલય પર જઈશું. બરાબર. અને બીજે દિવસે એ શિષ્ય અને ગુરુ હિમાલય પર ગયા. શિષ્ય જોડે હતો. જો ગુરુ બહુ આરામથી ઉપર શિખર પર ચડે છે, જાણે બધો રસ્તો જોતા હોય એ રીતે, અને શિખર પર પહોંચી ગયા. હજુ શિષ્યના મનમાં પ્રશ્ન હતો કે આ ગુરુ કેવી રીતે આ બધું કરે છે. અને ગુરુએ શિષ્યને કીધું કે જો, મેં તને, તારો પ્રશ્ન હતો કે તમે અંધ છો ને ઉપર કેવી રીતે રહો છો, કેવી રીતે આવો છો, આજે મારે તને જવાબ આપવો છે. તારે જવાબ આપવા માટે તારે એક કામ કરવું પડશે. શિષ્ય કે મારે શું કામ કરવાનું? કે હું ઉભો છું, તું મને ધક્કો માર. શું કે છે? ધક્કો માર. પ્રણામ ગુરુજી, પ્રણામ. પ્રણામ. હવે હિમાલયનું શિખર, હિમાલયના શિખર ઉપરથી પેલો શિષ્ય ગુરુને ધક્કો મારે તો શું થાય? રામ રમી જાય, મરી જાય. બરાબર.
શિષ્ય કહે છે કે ગુરુજી મારાથી આવું કામ નહીં થાય, હમ તમને જવાબ નહીં આપો તો ચાલશે, પણ મારાથી તમને ધક્કો નહીં મરાય. બરાબર છે. તો ગુરુ કહે છે કે તું ગુરુ આજ્ઞાનો ભંગ કરે છે, તું નરકમાં જઈશ. શિષ્ય કહે છે કે ગુરુજી, શિષ્ય બહુ નીવડેલો હતો, હોશિયાર હતો. હમ શિષ્ય કહે ગુરુજી, તમને મારી અને મારે નરકમાં ના જવા એવું જોઈતું નથી. ભલે મારે નરકમાં જવા, હું તમને ધક્કો નહીં મારું. બરાબર છે, ખરી વાત. એટલે જો ગુરુએ હસ્યા અને કહે છે કે જો તે મને પૂછ્યું તું કે તમે ઉપર કેવી રીતે ચડો છો અને કેવી રીતે ઉતરો છો, તને જવાબ આપું કે છે કે એક સામાન્ય માણસ તારા જેવો મને નીચે પડવા દેતો નથી. સાંભળો, ખૂબ સુંદર વાત ગુરુ કરે છે. હા સામાન્ય માણસ તારા જેવો મને નીચે પડવા દેતો નથી, બરાબર. તો મેં પ્રભુને પકડ્યા છે. તો પ્રભુને પકડેલા માણસ, પ્રભુ એને પડવા ના દે કે? પ્રભુ પ્રત્યેની અત્યંત શ્રદ્ધા, અસીમ શ્રદ્ધા આ અંધ સંતે મેળવેલી છે. એ કહે છે કે પ્રભુ મને નથી પડવા દેતા, મને આ ગિરિરાજ પરથી નીચે નથી પડવા દેતા, અને સંસારમાં બી મને ક્યાંય પડવા દેતા નથી. બરાબર. પડવા જવું તો ગુરુ મારો હાથ પકડી લે છે, મને ઉભો કરે છે, મને મારા માર્ગ પર પાછો લાવે છે. આપણે ત્યાં તીર્થંકર ભગવાનની નમુથુણમાં બહુ સુંદર વાત લખી છે. અભય દયાણમ, ચક્ષુ દયાણમ, મક્ક દયાણમ, શરણ દયાણમ, ભોઈ દયાણમ. ભગવાન પરમાત્મા કેવા છે? જો ગુરુએ સંતોએ પરમાત્મા તત્વનો સ્પર્શ કરેલો છે, એ પોતે અભય છે. જેને પરમાત્મા મળી જાય છે એને જિંદગીમાં ક્યાંય ભય હોતો નથી. આજે પાપ પ્રકૃતિની વાત કરવાની છે, એમાં આવશે આ વાત. એને ક્યાંય ભય હોતો નથી. પરમાત્મા એને દ્રષ્ટિ આપે છે. એ દ્રષ્ટિ એવી આપે છે કે સંસારના કાળા મીણ માર્ગમાંથી, જંગલમાંથી પોતે કેવી રીતે બહાર નીકળે, ભગવાન અદભુત દ્રષ્ટિ આપે છે. પછી ભગવાન એને શરણ બી આપે છે. ભગવાન એને ધર્મ પણ આપે છે, એને બુદ્ધિ આપે છે, ધર્મ આપે છે. અને અણીને સમયે ભગવાન સારથી બનીને ઉભા પણ રહેશે. પરમાત્માની અદ્ભુત કૃપા આપણે આપણા જીવનમાં, આપણે માનવી છે. ભગવાનની ભક્તિ આપણે એવી કરીએ કે આ બધું આપણને સહજ થઈ જાય. આપણા જીવનમાંથી ભય, ચિંતા બધું દૂર થઈ જાય. આપણને આપણો માર્ગ સ્પષ્ટ દેખાય કે જે માર્ગ પર ચાલીએ છીએ એમાં આપણા આત્મા પરમ હિત સમાયેલું છે. સંસારમાંથી મુક્ત થઈ અને આપણે આગળ વધવાનું છે. ગુરુએ શિષ્યને શિખામણ આપી. શિષ્ય નતમસ્તક થઈ ગયો કે ગુરુ, આજે પરમાત્મા તત્વ શું છે તમારી સાથે રહી અને મને જાણવા મળ્યું. આપણે ત્યાં અસીમ શ્રદ્ધા, અઢળક દાખલા આવે છે. એક નહીં અનેક દાખલા આપણે ત્યાં છે. અમરકુમારને ફાંસી આપવાની છે. રાજા એને બલી ચડાવવાનો છે. રાજાના મહેલનો દરવાજો તૂટી જતો વારે ઘડીએ, અને કોઈ જ્યોતિષ કહે છે કે 25 લક્ષણો બાળક, જો તમે એને બલી આપશો તો તમારો દરવાજો ઊભો થઈ જશે. આ ગરીબ મા બાપનો દીકરો છે, ઘણા ભાઈઓ છે. મા બાપને લાગે છે કે જો આ અમરને રાજાને સોંપી દઈએ તો અમારી ગરીબી દૂર થઈ જાય. અને અમરને એના મા બાપ રડતા હઈએ, કકડતા હઈએ, અમરને રાજાને સોંપે છે. બળી માટે ત્યાં યજ્ઞમાં બેસાડવામાં આવે છે. બલી આપવાની શરૂઆત થાય છે. અમર સહેજ બી મનની અંદર હવે એની ચિંતા નથી
નવકાર મહામંત્રનું સ્મરણ કરે છે. અદ્ભુત શ્રદ્ધા. નવકાર જે કે ઉગારા વાળો મને માત્ર નવકાર છે. અને ત્યાં સુડીને બદલે સિંહાસન બની જાય છે. આપણે ત્યાં એક એવા ચડેલા દાખલા છે. મોતીચંદ શેઠ ફાંસીને માચડે જીવ દયાને કારણે ચડવાના હોય છે. અને કેટલી વખત ફાંસી અપાય છે નીતિન? મોતીચંદ શેઠ હમણાંનો દાખલો છે. એમને પોતે એક બળદ એમના પેઢી પાસેથી જતો હોય છે અને કસાઈ લઈને જતો હોય છે. એટલે પોતાના માણસને મોકલે છે કે તું બળદને છોડાઈ લાય. મોતીચંદ શેઠે એ માણસ ગયેલો છે. પેલા કસાઈને માગેલા રૂપિયા આપવાનું કે છે, પણ કસાઈ માનતો નથી કે આજે તો આ બળદ તમને નહીં જ આપું. એટલે પેલા માણસે ગુસ્સો ચડે છે અને પેલાને એક ફેટ મારે છે. બન્યું એવું, એક જ ફેટથી પેલો માણસ મરી જાય છે. ઓહો. કોર્ટમાં કેસ ચાલે છે. આ બનેલું આ હા સાચી, મોતીલાલ હા થોડા વર્ષો પહેલા જ છે. પેલો મરી જાય છે. હમ. કોર્ટમાં કેસ ચાલે છે. પોતાના માણસને બચાવવા મોતીચંદ કહે છે કે મેં એને કીધેલું કે તું આ બળદને છોડાય. આ માણસ હમ. નિર્દોષ છે, દોષ મારો છે, તમે મને હમ. પકડો. જો ધર્મ પ્રત્યેની શ્રદ્ધા સાથે પોતે બીજા માણસ પ્રત્યે બી કેટલું પોતાના દિલમાં એ છે. મોતીચંદ શેઠ પ્રત્યે અંગ્રેજોને ભારે મનમાં વેર. એમના મોટા ભાગના ધંધા મોતીચંદ શેઠે બધા પોતે કબજે કરી લીધેલા. અબજો રૂપિયાનો વ્યવહાર આખા જગતમાં ચાલે એમનો. હા, તમે મોતીચંદ શેઠના વેપારનું તમે જુઓ સમૃદ્ધિ. આજે અડાણી અને અંબાણીની વાતો સંભળાય છે એવા એમના ધંધા હતા. વિશાળ વિશાળ ધંધા, અબજો રૂપિયાના ધંધા. અને મોતીચંદ શેઠને બ્રિટિશરોની આંખમાં કણાની માફક ખૂંચે એમને આ સરસ દાગ મળી ગયો અને કોર્ટે એને આપ્યો ફાંસીની સજા. મોતીલાલ શેઠને ફાંસીએ ચડાવવા જાય છે. મોતીલાલ શેઠમાં ફક્ત ખાલી ભગવાનનું સ્મરણ. છેલ્લે દિવસે કહે છે કે મને જો ભાઈ ખલ્લાનું દેરાસર એમને બનાવ્યું. આદેશ્વર ભગવાન છે ત્યાં. બરોબર. મોતીચંદ શેઠ કહે છે કે મને આજે છેલ્લો દિવસ છે, હું ત્યાં ભગવાનનો પક્ષા કરીને આવું, પછી તમે ફાંસી ચડાવજો. અને મોતીચંદ શેઠ એ દિવસે પક્ષાળ કરવા જાય. અદ્ભુત એમનો પક્ષાળ. એટલે તો આજે આપણે જયારે પક્ષાળ બોલી છે ને, મોતીચંદ શેઠનો પક્ષાળનું નામ હોય. બરાબર ને? બરોબર. લાવે લાવે મોતીચંદ શેઠ, નવણ જળ લાવે રે. બરાબર. આ પક્ષાળ, આ ભગવાનનું નવણ, અદ્ભુત શ્રદ્ધા. એને ખબર છે જે થશે એ બરાબર થશે. અને પક્ષાળ કરીને જાય છે. એને ફાંસીની માછડી ચડાવે છે. જલ્લાદ ફાંસીનું દોરડું ખેંચે છે. ખેંચવા જાય છે અને દોરડું તૂટી જાય છે. ભગવાનની અપ્રતિમ શ્રદ્ધા. આપણે કહેવાય મિથ્યાત્વ અને સમ્યક્તની વાત કરી. આ સમ્યક્તો આવું એક નહીં. કોર્ટ કે છે કે કોર્ટને એવું હતું કે એક વખત કરે પછી ફરી અપાય નહીં. પણ એક તે ત્યાંથી ફરીથી ચુકાદો લાવે છે કે એને ફરીથી ફાંસી આપો. આ દોરડામાં કઈ કચાશ રહી ગઈ હશે. અને આવું કેટલી વખત બને છે? 3 વખત બને છે. 3 વખત ફાંસીનો દોરડું તૂટી જાય છે. બ્રિટિશ સરકાર અને એક તે મોતીચંદ શેઠને ત્યાંથી છૂટા કરે છે. એનો સરનો ઇલકાબ આપે છે. અને એટલે સુધી મોતીચંદ કહે છે મને સરના ઇલકાબ કરતા હું કોઈ તમને કરી આપો. એને એટલું કીધું કે તમે જો ફાંસી કોઈને બી આપવાના હો, હું અહીંથી પસાર થતો હોઉં ને કોઈ ફાંસી કરવાની ના પાડો, તમારે નીચે ઉતારી દો. હા, મોતીચંદ શેઠ જીવ દયાનું અદ્ભુત ઉદાહરણ છે.
અને મોતીરામ શેઠને ખબર પડે કે આજે ફાંસી આપવાની છે, એટલે એ રસ્તે થઈને જાય અને પેલા કહે કે તું એને ફાંસી ના આપીશ. અને બ્રિટિશરોએ આ વર્ષો સુધી મોતીરામ શેઠ હતા તેનું પાલન કરેલું છે. આપણું કેવું છે, અદભુત દાખલા આપણે ત્યાં છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધાના ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એ સમ્યક્ત છે સંતોષભાઈ. જી ગુરુજી. અને આપણામાં આપણે લાવવાનું છે. એક વખત એ સમ્યક્ત આવી જાય ને તો આપણું જીવન બદલાઈ જાય. બરાબર છે. બરોબર. આપણે નવતત્વમાં આગળ વધશું. પાપ તત્વમાં કેટલી પ્રકૃતિ છે? 82 પ્રકૃતિ. 82. બરાબર. જી. 82. અને 82 માંથી આપણે 35 પ્રકૃતિનું આપણે વર્ણન કરી ચુક્યા છે. આપણે છેલ્લું થોડી લઈશું, મિથ્યાત્વ લઈશું, થોડા આગળ વધશું. બરાબર છે. બરોબર. મિથ્યાત્વ આપણે ત્યાં મિથ્યાત્વ એટલે શું? આપણે મિથ્યાત્વ એટલે વસ્તુનું જે સ્વરૂપ છે એનાથી વિપરીત સ્વરૂપ આપણે માનીએ, જાણીએ, એનું આચરણ કરીએ, એ બધું મિથ્યાત્વ. બરાબર સંતોષબેન? બિલકુલ સહી. જી ગુરુજી. હવે આપણે મિથ્યાત્વના કેટલા પ્રકાર કીધા આપણે ત્યાં? મિથ્યાત્વના 5 પ્રકાર. સૌથી પહેલો અભિગ્રહી. અભિગ્રહી એટલે જે એટલે પોતે પોતે ગ્રહણ કરેલું છે એ સાચું. બરાબર. પોતાના કુળમાં પોતાને ગુરુ દ્વારા જે ગ્રહણ કરે છે એ સાચું, એ સિવાય બીજું બધું ખોટું. બરાબર. આપણે કહીએ કે ગૌતમ સ્વામી ભગવાનનો દાખલો લીધેલો. ઇન્દ્રપુતિ ગૌતમ પોતે પોતાને જે મળ્યું છે એ સાચું માનતા હતા. અને જયારે ભગવાન પાસે એનો સંશય ગયો, એમની જો વિચારની ઉદારતા હતી, પોતે જે સાચું માનતા છોડી દીધું. 50 વર્ષની ઉંમર સુધી એમને પોતે જે સાચું માન્યું એમાં કેટલાય વાદોમાં, બધા વાદોમાં અજય રહ્યા છે, હંમેશા સામે રહ્યા છે, એવું પણ પોતે છોડી દીધું. બરાબર છે. આ અભિગ્રહી. પછી અનાભિગ્રહી. સાચું. આજે છે ને હવાલો આપણે વાત કરેલી, કશી વસ્તુ માની નહીં. પેલો કે તો એ સાચું, ના કે તો આ સાચું, એમાં પડવું નહીં. બરાબર છે. પણ આની અંદર કશું જીવને મળે નહીં. માનવ જીવન નિષ્ફળ જાય. બરોબર. પછી અભિનિવેશિક એટલે કેવું? પોતે જે માને છે ઉપરથી આવેલું કશું નહીં, પોતે જે માને છે સાચું. સામે વાળો સાચું સમજાવે તો બી સાચું માને નહીં. આજે તમે જુઓ, આજે આવા લોકો વધારે જોવા મળશે. નીતિન, આજે ગમે તેનું સાચું ખબર પડે ને તો એ સાચું માને નહીં. કેમ ના માને? પોતાનો ઈગો. પોતે પોતાનું અભિમાનને કારણે સામેવાળાની વાત સાચી હોય, પોતે સમજે કે આ વાત સાચી છે, પણ પોતે માને નહીં. આપણે ત્યાં અદભુત દાખલો છે સંતોષભાઈ, આત્માનંદ મહારાજ સાહેબનો. આપણે ખબર હશે, આત્માનંદ મહારાજ સાહેબે પહેલા જે દીક્ષા લીધેલી ને એ સ્થાનક પાસે, પંજાબી અને સ્થાનક પાસે લીધેલી. પણ બહુ વિદ્વાન, શાસ્ત્રનો બહુ અભ્યાસ કર્યો. અભ્યાસ કરતા કરતા એમને સ્થાનક પાસે પેલો અભ્યાસ કરે, એ જાણવા માંગે સાચું શું છે. તો અભ્યાસ કરતા કરતા, આગમ શાસ્ત્રનો અભ્યાસ કરતા કરતા એમને ખબર પડી ગઈ કે ખરેખર સાચું તો મૂર્તિ પૂજા છે. મૂર્તિ પૂજા ન કરવી એ બરાબર નથી. એટલે એમને એમના ગુરુ મહારાજને વાત કરી, શાસ્ત્ર પાઠ બતાયા, મુહપત્તિની વાત કરી. તો ગુરુએ કીધું, જો સાંભળો, ગુરુએ કીધું આત્માનંદજી મહારાજ સાહેબને કે તું સાચો છું. તો એમને ગુરુને કીધું કે હું સાચો છું, તો પછી હું આ ખોટા માર્ગે આગળ નહીં જાઉં. જો
જ્યારથી પોતે ખબર પડે કે પોતે જે માને છે ભૂલ છે એમાંથી બહાર નીકળી જવું એ જ વિવેક છે સંતોષભાઈ. ગૌતમ સ્વામી નીકળી ગયા, હરિભદ્ર સુરી નીકળી ગયા, જમાલી નહીં નીકળ્યો. જમાલી લઈ ગયા. બરાબર. મહાવીર સ્વામી નો જમાઈ હોવા છતાંય નહીં નીકળ્યો. પોતે 11 અંગના જાણતા હતા છતાંય નહીં નીકળે. અભિમાન. હું કહું એ સાચું. વ્યવહાર અને નિશ્ચય નો ભેદ સમજી નહીં શક્યા. આત્માનંદજી મહારાજ સાહેબ ગુરુને કહે છે કે મારાથી હવે અહીંયા નહીં રહેવાય, સાચો માર્ગ મને દેખાય છે. ગુરુ કહે છે આત્મારામજીને કે તું જઈ શકે છે, મારા તને આશીર્વાદ છે, પરંતુ આખું જીવન મેં અહીંયા ગાળ્યું છે, હવે મારા અહીંથી નીકળશે નહીં. ગુરુને દુઃખ છે, ગુરુની ખૂબ ઉંમર થઈ ગયેલી છે. અને આત્મારામજી મહારાજ ત્યાંથી નીકળી અને સંવેગી દીક્ષા લે છે અને પોતે આ દીક્ષામાં આવી જાય છે. અને એમના થકી આજે એક તે છે ને કેટલા સાધુ ભગવંતો હતા નીતિન ખબર છે? જયારે આત્મારામજી મહારાજ દીક્ષા લીધી ત્યારે મારી હિસાબે 15 કે 17 સાધુ ભગવંત હતા આખા જૈન સમાજમાં. મનીષાબેન, ખાલી 15, 16 કે 17. અને આત્મારામજી મહારાજે જે આલેખ જગાડ્યો અને પછી દીક્ષાઓ લેવાની શરૂઆત થઈ અને પછી અત્યારે તમે જોઈ રહ્યા છો આજે દીક્ષાનો એક અદભુત માહોલ જૈન શાસનમાં છે. એનું ઉદ્ભવ બિંદુ આત્મારામજી મહારાજ છે. આપણે વાત એ કરતા હતા અભિનિવેશ, મિથ્યાત્વ. સૌથી ખરાબ મિથ્યાત્વ એ છે પોતે સમજે જાણે પણ છોડે નહીં. પછી સાંશયિક મિથ્યાત્વ, એ પોતાને શંકા હોય ભગવાનની વાતોમાં શંકા. આજે છે ને ભગવાનની વાતોમાં શંકા વાળા અઢળક લોકો છે. શું કે નીતિન, ભગવાને એ સમય વાત કરી હતી, હવે સમય બદલાયો, હવે તો વાત બદલો. બરાબર કે નહીં? બરાબર છે. જો આપણે ત્યાં સમય પ્રમાણે બદલવાનું તો લખેલું છે, સમય પ્રમાણે નહીં બદલવું એવું કઈ છે નહીં. નહીં તો આદિનાથ ભગવાન વખતે જે પ્રતિક્રમણ જે ક્રિયાઓ હતી એ વચ્ચેના 2 થી 23 તીર્થંકર વખતે હતી નહીં. બરાબર ને? 4 મહાવ્રત, પહેલામાં 5 મહાવ્રત, પછી 4, પછી 5 મહાવ્રત આવ્યા. એટલે કાળ પ્રમાણે આપણે તો બદલવાનું તો લખેલું જ છે, પણ ક્યાં સુધી બદલવાનું આખું. જો આપણે ત્યાં છે ને એક વખત બહુ સુંદર વાત કરેલી કે ભાઈ પ્રિન્સિપલ્સ, ધર્મ ના 3 આધાર છે: પ્રિન્સિપલ, ફિલોસોફી અને પ્રેક્ટિસિસ. સિદ્ધાંત, પછી એના પરની નીતિ અને નીતિ પરનું આચરણ. બરાબર? તો સિદ્ધાંત ક્યારે ના બદલાય? ભગવાન મૂળ સિદ્ધાંત આત્મા ને ચૈતન્ય શરીરથી અલગ છે, વિશ્વ 6 દ્રવ્યનું બનેલું છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે. બરાબર છે? મોક્ષ છે, તત્વો છે, એ બધી વાતો સિદ્ધાંત છે. સિદ્ધાંતમાં ક્યારે પરિવર્તન ના થાય. 24 તીર્થંકરોએ આ સિદ્ધાંતની વાત કરી છે. બરોબર નીતિન? બરોબર. ફિલોસોફી બદલાય, સમય બદલાયો છે તો ભાઈ પ્રતિક્રમણ આખી ક્રિયાઓ બદલાઈ ગઈ. બરાબર કે નહીં? તો પ્રેક્ટિસિસ બદલાય. જેમ સમય બદલાય તેમ પ્રેક્ટિસ બદલાય, આપણા આચરણ બદલાય, પણ મૂળભૂત વસ્તુઓ જે સિદ્ધાંત છે જીવ દેવાનો સિદ્ધાંત કાયમ રહે. બરાબર? એટલે આપણે ત્યાં આ બધું લખેલું છે. આ વસ્તુ પર શ્રદ્ધા. આપણે એવું કહીએ કે જીવ દયા, હવે રાત્રિ ભોજન ખવાય, હવે એક તે લાઈટ હતી નહીં, હવે લાઈટ છે, તે વાત ખોટી. કારણ કે આપણે વાત એકચ્યુઅલી રાત્રિ ભોજન નું છે ને એ સિદ્ધાંત થયો એમ.
હા. મીન્સ એમાં ચેન્જ ના એ થાય. બધાનું કારણ છે. હા, હા. એટલે આ બધી વસ્તુ અને છેલ્લું કયું અનાભોગિક. સંતોષબેન પાંચમું અનાભોગિક. અનાભોગિક. હા. અનાભોગિક. અનાભોગિક 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 એટલે કે જે લોકોને મન હોતું જ નથી, જેનું વિચાર કરવાની શક્તિ હોતી જ નથી, એમને શું સમ્યક્ત અને શું મિથ્યાત્વ ખબર નથી. એટલે જે એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રિન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય જીવો છે એના માટે આ મિથ્યાત્વ અનાભોગિક બરાબર છે. એટલે આ મિથ્યાત્વને આપણે ગઈ વખતે વાત કરી હતી. આ પાપ પ્રકૃતિ એટલે ઉદયમાં આવે ને એટલે હવે મિથ્યાત્વ આપણે ઉદયમાં આવે એવું સમજવાનું. આપણે જો આ શેની વાત કરીએ છીએ, બેઝિક વસ્તુ ધ્યાન રાખીએ કે જે આપણે આચરણ પાપના કર્યા છે ત્યારે કર્મ બંધાય અને ઉદયમાં આવે તો શું ઉદયમાં આવે? એ પાપ પ્રકૃતિઓ, 82 પ્રકૃતિઓ ઉદયમાં આવે, જેવા પ્રકારના પાપ બાંધ્યા હોય એ રીતના. જે બરાબર છે એની વાત બરોબર. કરી રહ્યા. તો મિથ્યાત્વ આપણે ક્યારે ઉદયમાં આવે? આવું મિથ્યાત્વ ક્યારે ઉદયમાં? આપણે ત્યાં લખેલું છે કે હવે મિથ્યાત્વ ક્યારે ઉદયમાં આવે. સૌથી પહેલા તીર્થંકર ભગવાનની આસાધના કરી હોય, તીર્થંકર ભગવાનનું અપમાન કરેલું હોય, તીર્થંકર ભગવાન ની વાતોને માની ના હોય, શાસ્ત્રોનું અપમાન કરેલું હોય, શાસ્ત્રોને આસાધના કરેલી હોય, એ માર્ગ પર ચાલતા ગુરુ ભગવંતો, શ્રાવકો એ બધાનું અપમાન, આસાધના, અનાદર, ધર્મ સાચો ના હોય, આ બધું કર્યું હોય ત્યારે સાચું સમ્યક તો આપણને પ્રાપ્ત થાય નહીં અને મિથ્યાત્વ ઉદયમાં આવે. બરાબર બરોબર. સંતોષ? તો સહી જીગુજી. આપણે અત્યારે આ જીવનમાં આ વસ્તુની નીતિને હંમેશા કાળજી રાખવી કે આપણે ક્યારે આપણા ધર્મ વિરુદ્ધ, આપણા ભગવાન વિરુદ્ધ, આપણા શાસ્ત્ર વિરુદ્ધ, આપણા મહાત્મા વિરુદ્ધ આપણાથી ક્યારે એવું કોઈ ઉચ્ચારણ થાય નહીં કે જેથી આપણને મિથ્યાત્વ ઉદયમાં આવે. બરોબર. બરાબર છે. એટલે જી. આ સૌથી અગત્યની વસ્તુ છે. ત્યાર પછી આપણે સ્થાવર દશક લીધેલા. બરાબર, 10 સ્થાવર દશક કયા કયા સંતોષબેન? સૂક્ષ્મ, પછી સાધારણ, પછી અપર્યાપ્તા, પછી અસ્થિર, દુર્ભગ. અશુભ, દુર્ભગ. અશુભ, પછી દુર્ભાગ્ય, દુર્ભાગ્ય, દુસ્વર, અનાદે, દુસ્વર, દુસ્વર. દુસ્વર અને અપયશ. જી. બરાબર. એટલે આ બધા શું છે? આ બધા પાપો, આ બધા કર્મ ઉદયમાં આવે. જ્યારે આ જો કર્મ ક્યારે, અપયશ ક્યારે ઉદયમાં આવે? કોઈનું આપણે અપમાન કરેલું હોય ભૂતકાળમાં, બરાબર છે, તો અપયશ ઉદયમાં આવે. અનાદય ક્યારે ઉદયમાં આવે? કોઈનું આપણને એને મળતું લાભ આપણે છીનવી લીધો હોય, એનું પદ છીની લીધું હોય, એને પદ પછી ઉતારી પાડ્યો હોય તો આપણને બી અનાદય આપણી કોઈ સાંભળે નહીં. બરાબર. આપણે લોકોનું ના સાંભળતા હોય તો એ કર્મ ઉદયમાં આવે. બિલકુલ એવું વસ્તુ ઉદયમાં આવે. નીતિન, બિલકુલ પ્રેક્ટિકલ. બરાબર બરોબર. છે. બરોબર. એવું કર્યું એ ઉદયમાં આવે. કોઝ એન્ડ ઇફેક્ટ આ કર્મની થિયરી છે. બરાબર છે. બરોબર. અને જે ઇન્ટેન્સિટી કર્યું હોય એ ઇન્ટેન્સિટી થી ઉદયમાં આવે. બરાબર, બિલકુલ. બિલકુલ. તો હવે સ્થાવર દશક, હવે આજે 35 આપણે પતાયા. નરક ગતિ, નરકાનો ને નરક આયુષ્ય, આપણે 35 સુધી પત્યા. હવે આજે આગળ વધવાનું. આગળ શું છે? 16 એકમાં જ આવી જાય છે. 4 કસાય. 4 કસાયો કયા કયા? અનંતાનુબંધી, માન, માયા અને લોભ. માન, માયા. લોભ અને માયા. બરાબર, માયા અને લોભ. તો 4 કસાયો ઉદયમાં આવે. બરાબર છે. 4 કસાય ક્યારે ઉદયમાં આવે? આપણે પૂર્વ ભાવમાં આવા 4 કસાયોનું સેવન કર્યું હોય તો. આ વસ્તુ આપણે મનમાં ધારી રાખા. આપણે ક્રોધ ઉદયમાં આવ્યો, પેલું તો નિમિત્ત છે, પણ આપણે પૂર્વ ભાવમાં એ નિમિત્ત ઉભું કરવા માટે જે કર્મ બાંધ્યા હતા એટલે ક્રોધ ઉદયમાં આવ્યો. ઉદયમાં આવેલો ક્રોધ ફરીથી ઉદયમાં ના આવે માટે શું કરવાનું? આપણે ક્ષમા સમતા આપવાની.
હા ક્ષમતા ક્ષમતા રાખવાની. બરાબર. બરાબર છે. જો આ વસ્તુ ખ્યાલ આવી ગયો હમ. કે ઉદયમાં આવેલો ક્રોધ, ઉદયમાં આપણે પૂર્વભાવનો કર્મ એવા બાંધ્યા છે એટલે ઉદયમાં આવ્યો ઇન્દિરાબેન. તો હમ. ઉદયમાં આવેલો ક્રોધ જો ફરીથી આપણે ક્રોધ કરીએ, ક્ષમતા ના રાખીએ તો શું થાય? હમ. પાછું હજી પછી ક્રોધ બંધાશે, પાપ બંધાશે. ફરીથી હવે હમ. ચંડકોશી નાગનો લાકડો બિલકુલ આપણી સામે છે. બરાબર. બરાબર. સાધુ ભગવંત હતા, હમ. એને શિષ્ય ક્રોધ કર્યો. કેટલો નાનકડો ક્રોધ હતો. હમ. તે પાછળ દંડો લઈને દોડે છે શિષ્યને હમ. મારવા. ક્રોધ છે અને હમ. ઉપાધ્યાયમાં થાંભલા સાથે અથડાય છે. હમ. ક્રોધમાં મરી જાય. બીજી વખતે શું થાય છે? બીજા ભવે પોતે એક બગીચાના પૂરા માલિક વાડીના થાય. માલિક વાડીના છે, માલિક. જે સાચવવા વાળા હોય હમ. કે માલિક હોય છે. તો હમ. જો એમનું શસ્ત્ર વધી ગયું, કુહાડી આવી ગઈ એમની પાસે. અને હમ. સાધુ ભગવાનનો ક્રોધ ખાલી ઉપાશ્રયમાં હતો. હવે હમ. ક્રોધનું ક્ષેત્ર કેટલું થઈ ગયું? આખી આ વાડી. વાડી થઈ ગઈ, પૂરી વાડી થઈ ગઈ. જો ક્ષેત્ર વધી ગયું, નીતિન, હમ. હા. હમ. ક્ષેત્ર વધી ગયું હમ. અને ગુસ્સામાં હોય, કોઈ બાળક આવે વાડીમાં ફળ લઈને તરત ગુસ્સો આવી જાય, એને મારવા દોડે, એટલે ગુસ્સાનું ક્રોધ કાળ બી હજી વધી ગયું ઇન્ટેન્સિટી અને ઇન્ટેન્સિટી વધી ગઈ. સ્થિતિ પ્રકૃતિ બધું વધી ગયું. હમ. આ કર્મની થિયરી છે. હમ. બરાબર છે. હવે જુઓ, આગળ વધો. એનું મૃત્યુ કેવી રીતે થાય છે? છોકરાઓને મારવા દોડે છે હમ. અને જો પેલી રીતે થાંભલા સાથે અથડાયો છે, આ વખતે હમ. ખાડો આગળ પડી જાય, પેલી હમ. કુહાડી ત્યાં અને સીધી એના ગળા પર પડે છે ઓહો. અને તેને તે મરી જાય છે. હવે જો, હવે આ વખતે પેલી વખતે ખાલી દંડો મારવાનું છે, આ તો કુહાડી બાળકોને મારવા જાય છે. હમ. એટલે એની ઇન્ટેન્સિટી ઘણી ઊંચી છે. બરાબર. હમ. એનું ક્ષેત્ર ઘણું વધારે છે, ઘણા બાળકો છે. હમ. બીજા ભાવમાં શું બને છે? બસ પછી તો ચંડકોશિક નાગ બન્યું. ચંડકોશિક આખું નાગ, જંગલ, હા. આખું જંગલ. આખું એરિયા એનો. બસ. અને કેવું હમ. આંખમાં શસ્ત્ર, જેની સામે સૂર્ય સામે જુએ, ઝેર લાવે ને જેના પર નાખે મરી જાય. હમ. બરોબર. દૂરથી મારી કાઢે, કોઈને આવવા ના દે જંગલમાં. એટલે કહેવાનું એવું છે કે જો, અને એ જ ચંડકોશી નાગ ભગવાને બુજ બુજ કીધું તો શું થયું? લાઈન પર આવી ગયા. કર્મની થિયરી અહીંયા બિલકુલ અહીંયા ભગવાને સમજાવેલી છે કે તમે આ રીતે તમારા જે કસાયો છે આવી રીતે ઉદયમાં આવે અને જાગૃત બનશો તો તમારા ભવિષ્યમાં બીજા ભવની અંદર આ બધા કસાયો તમારા દૂર થઈ શકે છે. બરાબર છે. બરોબર. જો 4 કસાયો ને દરેક કસાયના 4 વિભાગ કયા કયા? સંતોષભાઈ? અનંતાનું પછી અપ્રત્યાચારી, અપ્રત્યાચારી, પછી પ્રત્યાચારી અને અને સંજોલન. સંચલન. બરાબર છે. હવે અનુતા બંધન કસાય એટલે કેવો કસાય? આપણે ત્યાં દાખલા આપેલા છે. એ કસાય એવો કસાય કે ભવમાં જાય નહીં, એ અનંતાનું બંધ કરે એવો કસાય. એટલે આપણે ત્યાં આપ્યું છે કે પર્વતની તિરાડ પડી જાય ને એવો આ કસાય. પર્વતની તિરાડ પડે પછી પર્વત ક્યારે ભેગો ના થાય. બરાબર છે. બરોબર. તો આવો કસાય અનંતાબંધ કસાય. અનંતાબંધ કસાય શું કરે? નરક ગતિ આપે. મોટે ભાગે અનંતાબંધ કસાય શેમાં કરે? અનંતાબંધી કસાય નરક ગતિ આપે. બરાબર છે. બીજા ભવે નરક ગતિ કરે, સમ્યક્તોને દૂર કરે, મિથ્યાતો વાળો હોય જો અનંતબંધન કસાય. બરાબર. પછી અપ્રત્યખાને કસાય, એ અનંતબંધન કરતા થોડો મંદ હોય. મંદ હોય એટલે એની અસર બી ઇન્ટેન્સિટી બી ઓછી હોય.
પહેલો જે ક્રોધ કરતો હોય તો કેવો બધા જે નજર આવે બધાને મારી કાઢું. કોઈ વખત ખબર છે આપણે ત્યાં ક્રોધ આપણે ત્યાં એવો હોય છે કે મચ્છર કઈડતા હોય તો જેટલા મચ્છર હોય બધા મચ્છરને મારી કાઢું. આવું વિચાર કરે. આપણે તંદુલિયા મચ્છરનો દાખલો છે, ખૂબ સુંદર દાખલો છે કે તંદુલિયો મચ્છ, આપણે ત્યાં તંદુલિયા મચ્છરનો દાખલો છે, મગરમચ્છની ભ્રમર ઉપર તંદુલિયો મચ્છ હોય. આખું જીવન એનું એક અંતમુહૂર્તનું આયુષ્ય હોય. નીતિન કેટલું અંતમ અને એનો જન્મ ક્યાં જાય? એ મગરમચ્છની જે પાંપણ હોય ને, ભ્રમર ઉપર એ જન્મે અને ત્યાં જે મૃત્યુ, એનું એક અંગુળનો નાનો ભાગ હોય ને આટલું એનું શરીર હોય. બરોબર. હવે મગર ની ભ્રમર પર બેઠો હોય અને જ્યારે મગરમચ્છ પાણીમાં હોય, મગરમચ્છ આરામ કરતો તારું મોઢું ખુલે, મોઢું ખુલીને આરામ કરતો હોય ત્યારે મગરમચ્છને જે પાણી હોય ને એમાં બધી માછલીઓ મગરમચ્છના પેટમાં જાય, બધી માછલીઓ બહાર નીકળે. એનું મોઢું મોઢું ખુલેલું હોય એટલે મગરમચ્છ માછલીઓને ખાય નહીં. તંદુલિયો મચ્છ આ વસ્તુ જુએ. હવે આ વસ્તુ જુએ ને એટલે તંદુલિયો મચ્છ શું વિચાર કરે કે આ મગરમચ્છ તો મૂર્ખ છે, એની જગ્યાએ હું તો બધું ખાઈ જાત. હું હોઉં તો આ બધી માછલીઓ ખાઈ જાઉં. શું કરે છે આ? એ ખાઈ શકતો નથી. જો મનથી વિચાર કરે છે અને નરકનું આયુષ્ય બાંધે છે. બરાબર. એટલે આપણે ત્યાં વિચારણાની અંદર બી નાનકડા જીવોને નહીં મારવા, એ હંમેશા આપણી નજર સામે હોવું જોઈએ. આજે તમે જુઓ કે આ જે મુસ્લિમ પ્રજાને એવું શીખવાડવામાં આવે કે તમે બકરીઓને મારો. એ લોકોમાં તો મેં એક વખત વાત કરેલી, હું લીબિયા, મેં કહ્યું આ એમાં વાત કરેલી એક વખત કે પ્રજાને કેવું શીખવાડવામાં આવે છે. ત્યાં બધા લિબિયન બધા મુસ્લિમો તો વાતમાંથી વાત નહીં કરી મારી સાથે, તો મને કહે છે કે ભાઈ અમારે ત્યાં એવું છે કે આજે 5 નમાઝ દરેક મુસ્લિમોએ ભણવાને. હવે કોઈ કારણસર પેલો પ્રમાદ કરે અને એક નમાજ એ છોડી દે તો એને નાપાક કહેવાય. શું કહેવાય? નાપાક એટલે અપવિત્ર, પાપી. પવિત્ર. પવિત્ર ને નાપાક એટલે પાકિસ્તાન એટલે પવિત્ર. જો એમના પાક એટલે પવિત્ર ને નાપાક એટલે પાપી કે પાપી માણસ કહેવાય. પછી હવે આગળ વધ, એ શું બોલે કે જો પીસા જે નાપાક માણસ હોય ને એને ધરતી પર રહેવાનો હક નથી. ઓહો, એટલે આ બધાને મારે. ઓકે, એ બધા મારી. અચ્છા. આજે એ લોકો શું કહે છે કે જે લોકો નમાજ ના પડતા હોય, હિન્દુ ધર્મ જે બધા છે બધા કેવા છે? નાપાક છે. તો નાપાકને ધરતી પર રહેવાનો હક નથી, એટલે એમને મારવાનો હક છે. એટલે આવી બધી વિચારણા એ અનંતાનુબંધી કસાયની વિચારણા છે. બરોબર છે? આગળ અપ્રત્યક્ષાની કસાય. અપ્રત્યક્ષાની કસાય એના કરતા મંદ કસાય. હલકું છે. બરાબર. એને મંદ પ્રકૃતિ. એને એક મચ્છર કઈડે તે મચ્છરને મારવાનું મન થાય, એ મચ્છર મારવું. બધા મચ્છરને મારે નહીં. બરાબર છે? એ વીરતી ધર્મમાં ના હોય, એને નિયમ ના હોય, નિયમ નહીં પાડે. બરાબર. નિયમ ના પાડે. એનું જો અનંતાબંધી નું ગુણ સ્થાનું કયું? સંતોષબેન, અંધાવંદનું પહેલું. બરાબર છે. અને અપ્રત્યક્ષાની નું અપ્રત્યક્ષાનું ચોથું. સરસ. સમ્યક તો હોય, એને ભગવાન વાતોમાં શ્રદ્ધા હોય પણ પાડી શકતો ન હોય. એના મનની નબળાઈ હોય, પરિસ્થિતિ એવી હોય એ પાડે નહીં, એટલે વીરતી ધર્મમાં આવે નહીં. બરાબર?
હા અપ્રત્યખાની. હવે જો અનંતાબંધી જે કસાય હોય ને એ મોટે ભાગે નરક, અને આ જે જીવ હોય ને જે વીરતી ધર્મનું પાલન ના કરે મોટે ભાગે ક્યાં જાય? તિર્યંચમાં જાય. તિર્યંચ ગતિ, નરક પછી તિર્યંચ ગતિ માં. બરાબર, એ થોડી બરાબર મંદ છે. હોય. હમ હા મંદ હોય. તિર્યંચમાં સમિતિત જીવો હોય ને, હમ હમ એ જીવો તિર્યંચમાં હોય. હમ બરાબર છે. બરાબર. હવે આગળ પછી કયું હોય? પ્રત્યાખાની. પ્રત્યાખાની વાળું, વીરતી વાળું. હમ એમની વીરતી કેવી હોય? આંશિક હોય. હમ એટલે આપણે જે 5 મહાવ્રતો અનુવ્રતો આપણે જે લઈએ છે શ્રાવક ધર્મના, એ કેવા હોય? પ્રત્યાખાની કહેવાય. બરાબર. એટલે આપણું ગુણ સ્થાનક કયું? આપનું પાંચમું. પાંચમું ગુણ સ્થાનક. બરાબર. હવે જે પ્રત્યાખાનીય કસાય જેને હોય એ કાં તો મનુષ્ય ગતિ મેળવે કાં તો દેવ ગતિ મેળવે. બરોબર સંતોષબેન? ના ના, તિર્યંચ ગતિ. તિર્યંચ કાં તો ગતિ, તિર્યંચ ગતિ આવે. બરાબર તિર્યંચ ગતિ આવે, મનુષ્ય દેવગતિ નહીં આવે. ગુરુ દેવ ગતિ બી આવે, એને તિર્યંચ ગતિ ના આવે. એટલે આ છે ને બહુ જે લાઈન ઓફ ડિમાર્કેશન છે ને બહુ હા હા પાતળું છે. હા, બહુ એ કહી પાતળું શકે. છે. આમ જ બરાબર થાય કે આમ જ ન થાય એવું નથી, પણ આ બરાબર. મેજર ઓકે ઓકે. મેજોરિટી મનુષ્યમાં જાય, મનુષ્ય દેવમાં જાય, પાછું મનુષ્યમાં જાય. હમ બરાબર છે. હમ હમ હમ. છેલ્લું કયો કસાય? સંજ્વલન. સંજ્વલન કસાય. સંજ્વલન કસાય વાળો એક કોણ હોય? સંયમી જીવ હોય. સાધુ સાધુ સાધુ. આત્મા હોય. હમ. એમનો કસાય કેવો હોય કે પાંચમું. એમને જયારે કોઈ પરિસર હોય, ઉપસર્ગ આવે એમના પર, હમ. કોઈ ધારો કે ગોચરીએ ગયા અને ખાવાનું ન મળ્યું, હમ. તો ખાવાનું ન મળે તો પાછા આવે, ક્ષમતાનું ધારણ કરે. કદાચ કોઈ કારણસર શરીર એવું હોય એમને અરુચિ થઈ જાય, એક કેવું હોય? થોડો સમયનો કસાય હોય, તરત પાછા પોતે ક્ષમતામાં આવી જાય. અતિચાર લાગે છે, દોષ લાગે. હા દોષ લાગે, પણ હમ. એમને થોડા સમયનો સંજલન. જો આપણે ત્યાં જો સમય કાળ બી આપ્યો છે. આ બધું શું છે? એકદમ માર્ક ટુ માર્ક એવું નહીં નથી, એક સમજવા માટે કે બરાબર. અનંતાબંધી કસાય છે એ આખું જીવન રહે, જીવન આખું જીવન. એને બીજા હોમવર્ક નહીં થાય. તો પછી જીવ એવો હોય, આ ચંડકોશીઓ તોડી શકે, પણ આ જનરલી પછી બરાબર. અપ્રત્યાખાની કસાય હોય 1 વર્ષ ચાલે. 1 વર્ષ ચાલે. બરાબર. પ્રત્યાખાનીય કસાય 4 મહિના ચાલે. 4 માસ ચાલે. સંજલન કસાય 15 દિવસ. 15 દિવસ. દિવસ. તો આપણે ત્યાં આનું બી માપ લખેલું છે. સંજલન કસાય વિષ્ટિધર સાધુને હોય, અને એ સંજલન કસાય જ્યારે એ સંજલન કસાય દૂર કરે ત્યારે શું પ્રાપ્ત કરે? સંતોષબેન? કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. આવી જાય, વિતરાગતા આવી જાય. બધા કસાય દૂર થઈ જાય. છેલ્લો 12મે ગુણ સ્થાને લોભ કસાય સંજલન દૂર થાય, પછી એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. બરાબર. સમગ્ર કસાય બધા દૂર થઈ જાય ત્યાર પછી એ પોતાના 3 ઘાતી કર્મોનો નાશ કરે અને 12મા ગુણ. તપસ્યાની માંડીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. બરાબર? બરાબર. બરાબર નીતિન? જીવ. બરોબર. બરાબર છે. એટલે આપણે આ કેટલા પાપ પ્રકૃતિ કેટલી છે? જો લોભ 82. લોભ અનંત, એના પ્રત્યાખાની, અપ્રત્યાખાની, પ્રત્યાખાની, સંજલન, એવી રીતે ક્રોધ, એવી રીતે માન, એવી રીતે માયા. 4 કસાયના 4 વિભાગ એટલે કેટલા થયા? 16 પ્રકૃતિઓ થઈ. આપણે ત્યાં એને દરેકના દાખલા આપ્યા છે. આપણે એક દાખલો કીધો કે અનંતાબંધી કસાય કે પર્વતમાં તિરાડ પડે એવો. અપ્રત્યાખાની કેવો કે ધરતી પર તિરાડ પડે એવો, માટીમાં નાઈને પછી ભેગી થઈ જાય. ધરતી પર તિરાડ પડે એવો. પછી પાણીમાં. કે દોરી
માટીમાં તમે લાકડી વાળી દોરી દોરો અને પવન આવે ને જતો રહે એવો, અને પેલો અંજળ પાણી કસાય કેવો પાણીમાં પાણી. લાઈન દોરી હોય એવો. હમ. એટલે આપણે આ બધી વસ્તુ દાખલા સ્વરૂપે આપણે સમજાવવામાં આવે છે કે બરાબર. કસાય મંદ કસાય આ છે. હવે આપણે એ જોવાનું છે કે આપણે એમાં ક્યાં છીએ. બરાબર. આપણે અનંતાબંધી કસાય વાળા છે, અપ્રત્યખાનીય છે, પ્રત્યાખાનીય છે કે સંચલન. આપણું કસાયનું લેવલ ક્યાં છે આપણે જાતે ચેક કરવાનું. અને જી. કસાય આપણા મંદ કરતા જવાના. નિમિત્ત આવે ને કસાય આપણો ના આવે આપણા મનમાં ઉપશમ ભાવ ક્ષમતા ભાવ ધારીએ તો આ બધા કસાય આપણા ઓછા થાય તો જીવનમાં કંઈક મળ્યું એવું આપણને લાગે. બરાબર ને ઇન્દિરાબેન, મનીષાબેન? નહીં તો બિલકુલ. બરોબર. આ કસાય કરતા જઈએ તો જીવનમાં કંઈક કશું બી મળે નહીં. બરાબર? આપણી જી. જીવનની પ્રગતિ આ છે. આપણે ભગવાને જે જીવન આપ્યું છે, આપણું આ નવ તત્વો શીખવાનું શેના માટે? બરાબર. આના માટે શીખવાનું બરાબર. કે આપણે જીવનમાં આપણા જે કઈ દોષો છે બધા દૂર થાય. કરેક્ટ. દોષો દૂર થતા થતા જશે તો આપણું જીવન પવિત્ર બનતું જશે. આપણું જીવન નિષ્પાપ બનતું જશે. તો નવા પાપો આપણે બાંધશું નહીં તો બીજા ભવની અંદર એવા પાપો આપણા ઉદયમાં આવશે નહીં નહીં. નહીં આવે. હવે પછી આપણે ત્યાં આ 16 કસાય પછી બીજા 9 કસાયની વાત કરીએ. 9 કસાય નો કશાય. બરાબર. જી. કેટલા છે 9 કસાય? નો. 9. હવે આપણે કેટલી પ્રકૃતિઓ પૂરી કરી અત્યાર સુધીમાં? 51 પ્રકૃતિઓ પૂરી કરી 82 માંથી. 35 અને 16. હા, 51 થઈ ને? 51, 35 માં 16. હા, 51. બરાબર. હવે બીજી 9 પ્રકૃતિઓ 60 સુધીની. 9 એટલે 60. બરોબર. 9 કસાય. હવે 9 કસાય એટલે જરા સમજીએ આપણે સંતોષબેન. જી. 9 કસાય ક્યાં? 9 કસાય નો છે ને એ શબ્દ છે કે સહચારી, એની સાથે ચાલે. બરાબર. એટલે કસાય ઉત્પત્તિ છે અને 9 કસાય જે છે એ બધા એની સાથે ઉત્પત્તિને કારણે આવે. કસાયને કારણે આ બધું થાય એનું નામ 9 કસાય. ઉત્પત્તિમાં સહાયક પણ બને ને ગુરુજી? હા, ઉત્પત્તિમાં સહાયક પણ બને ને? હા, એ ઉત્પત્તિમાં સહાયક હોય. ઉત્પત્તિનું કારણ મુખ્ય કસાય હોય, એમાં સહાયક આ બને અને રે આપણને દેખાય. બરાબર છે? એનું 9 કસાય. બરાબર. 9 કસાય કયા કયા છે? હાસ્ય, રતિ, હાસ્ય, રતિ, શોક, ભય, પછી ભય, શોક, જુગુપ્સા. ભય, શોક, શોક, જુગુપ્સા ભય જુગુપ્સા અને જુગુપ્સા. ગુચ્છા, અને ત્રણ વેદ. જુગુપ્સા. હા, અને પછી 3 વેદ. 3 વેદ. 3 વેદ. વેદ. બરાબર. 6 ને 3 9. હમ. હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે જો આપણે છે ને એક વસ્તુ જરા સમજીએ કે હાસ્યને છે ને એ બી પાપ પ્રકૃતિ કહેવામાં આવી છે. સંતોષબેન, જી. શું એ બી પાપ પ્રકૃતિ છે? કેટલાક લોકો તમે જુઓ વગર કારણે હસતા હોય, કોઈ કારણ ના હોય. અમારે ત્યાં એક બેન આવે ને વાતમાં હશે. પંકજ કેમ છે? એમાં ક્યાં હસવાનું આવ્યું? કોઈ મરી જાય ને, કોઈને દુઃખ પડે એમાં એને હસવું આવે. બેન, આપણે બધું જોયું છે સમાજની અંદર કે હાસ્ય કારણ હોય કે કારણ ના હોય, એ હસતો જ હોય. આપણને લાગે ભાઈ માણસ હસમુખો તો સારો હે નીતિન. આપણે ત્યાં એને કારણ આ જે હાસ્ય છે ને એને મોહનીય કર્મ બતાવ્યું. બરાબર. અને જો આ એક વાત કરવાની હતી કે જે મિથ્યાત્વ છે ને એ દર્શન મોહનીય કર્મ છે ઉદય. અને આ કસાય શું છે? બધા ચારિત્ર મોહનીય કર્મ નો ઉદય છે. બરાબર છે? ઇન્દિરાબેન આ વસ્તુ સમજી લો કે 16 કસાય
એ ચારિત્ર મોહનીય કર્મનો ઉદયમાં આવે છે અને મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મ ઉદય આવે છે. બરાબર છે? બરાબર. ત્યારે તમે કર્મ થિયરી સમજશો તો આ બધા કર્મો ચારિત્ર મોહનીય કર્મમાં આવશે. નો કસાય બી ચારિત્ર મોહનીમાં આવશે. બરાબર છે? બરાબર. હા. તો હાસ્ય વગર કારણે હશે. તો આપણે ત્યાં પ્રશ્ન એ થાય નીતિન કે હાસ્યને કેમ પાપ પ્રકૃતિ ગણવામાં આવી છે? ભાઈ હસવા જેવો જ માણસ હશે તો આનંદમાં હોય, એમાં પાપ પ્રકૃતિ છે. તો આપણે ત્યાં હાસ્યને પાપ પ્રકૃતિ એટલા માટે કહેવામાં આવી છે કે હાસ્ય જે છે ને એ માનસિક રીતે એને બેલેન્સ માન કીધું નથી. આપણે બેલેન્સ મન, બેલેન્સ કયું કહેવાય? શાંત રસ, ઉપસમ ભાવ. ઉપસમ ભાવ એ બેલેન્સ કહેવાય. બરાબર છે? બરાબર. એનો જીવ પોતે ઉત્તમ ભાવમાં હોય, ગમે તેવું નિમિત્ત બને, એને હાસ્ય ના આવે, એને દુઃખ ના થાય, એને રતિ ના હોય, અરતિ ના હોય, આ ઉપસમ ભાવ. ને આપણે સાધના શેની કરવાની છે? ઉપસમ ભાવની. ઉપસમ ભાવની સાધના કરવાની છે. આપણે ત્યાં ધ્યાન, મેં તમને ધ્યાનના વાત કરેલી કે ધ્યાનની અંદર આપણે સામાયિકમાં બેઠા હોય તો ધ્યાનમાં આપણે એવું વિચારવાનું છે, જયારે શ્વાસ અંદર લઈએ ત્યારે કે અમારે પ્રાણ તત્વો સાથે ઉપસમ ભાવ ના પૂતગલો મારી સાથે જઈ રહ્યા છે અને બહાર નીકળે ત્યારે મારા બધા અશુભ ભાવો બધા બહાર નીકળી રહ્યા છે. આ રીતે ઉપસમ ભાવથી ભાવિત કરવાનું છે કે જેથી પ્રસંગ કે અપ્રસંગે ખોટું ખોટું હાસ્ય ના આવે. હા, આજે તો જો વગર કારણે હસતો હોય ને એને પાગલ કહેવામાં આવે. બરાબર કે નહીં? આવે છે, બરોબર. આવે છે. નીતિન, તને ખ્યાલ હોય તો તને ઘડિયાળીપુરમાં ખબર છે એક રમેશ નામનો છોકરો હતો? હા હા એ શું 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 કરે? તમે જતા હોય તો તમારા હાથમાં ફૂલ પાડેલો હશે. હા હા બરાબર હશે. બરાબર? બરાબર બરાબર. તો આ પાગલતાની નિશાની હતી, માનસિક હા હા ઇનબેલેન્સ હતી. બરાબર છે? બરાબર. આપણે ત્યાં હાસ્યને પાપ પ્રકૃતિ ગણવામાં આવી છે કે તમે ઉપસમ ભાવમાં રહો, કારણ વગર હસો નહીં. હસવાનું તમે લિમિટેડ રાખો, તમારે મનની અંદર ઉપસમ ભાવમાં રહો. બરાબર છે? પછી બીજું રતિ. રતિ. રતિ એટલે એટલે કે તમે, હા જે બોલો બોલો. સારી વસ્તુ મળે તો આપણે પ્રસન્નતા થાય એમ, આપણે મનગમતી વસ્તુ મળે તો પ્રસન્નતા થાય એમ. પ્રીતિ થાય, મનગમતા વિષયમાં પ્રીતિ થાય. પ્રીતિ થાય. હા, અરુચિ. રતિ એટલે હંમેશા આપણે એની અંદર રુચિ રહે, મનની અંદર રાગ હોય, જે રાગ હોય એ રતિ કરે. બરાબર છે? એટલે આ રતિ ભાવ જે છે, મનની અંદર રહેલો સુખનો ભાવ, સંસારિક પ્રત્યે જે સંસારિક પદાર્થો છે એના પ્રત્યેનો મનમાં રહેલો સુખનો ભાવ રતિ કરે હંમેશા. એટલે રતિને પાપનું, પાપ પ્રકૃતિ કહેવામાં આવી છે. જી. અરતિ એ શું કરે? એ દુઃખ કરે. દુઃખ કરે. બરાબર. જે આપણને સંસારિક પદાર્થો ના ગમે એનો સંયોગ થાય એટલે અરતિ થાય, અને જે સંસારિક પદાર્થો ગમે છે એનો વિયોગ થાય એ શું કરે? અરતિ કરે. બરાબર? અરતિ થાય. બરાબર. એટલે સંસારિક પદાર્થોનો વિયોગ કે અવિયોગ, સંસારિક પદાર્થોનો વિયોગ કે ન ગમતા પદાર્થો છે એનો એનો આપણને મળે એ બધી વસ્તુઓ આપણને અરતિ કરે. એટલે અરતિ એ પણ પાપ પ્રકૃતિ છે. પછી શોક. શોક એટલે કેટલાક માણસો એવો હોય કે હંમેશા ઉદાસ જ હોય. તમે ગમે તે કરો ને નાની નાની વસ્તુમાં એ રડવા બેસી જાય. બનતું નથી સંતોષબેન? થાય છે બુદ્ધિ. બરાબર. કોઈ માથું ફૂટે. હા, અમારે એક મિત્ર હતા, એ હંમેશા નેગેટિવ. નીતિન, બિલકુલ નેગેટિવ. વાત કરું, એક વખત એવું એવું બન્યું, અમારી સાથે ભણતો હતો, નોકરી મળી, નોકરી સારી હતી. શું નોકરી? નોકરી કે મજા આવતી નથી કે આખો દિવસ બેસી રહેવાનું, પેલા મોટા સાહેબ નું સાંભળવાનું.
એટલે રડતો જ હોય આખો દિવસ. હા પછી ધંધો ચાલુ, હા ધંધો ચાલુ કર્યો, ધંધો ચાલુ કર્યો તો પૈસા, ધંધામાં શું છે, પૈસા આવે ઓછા આવે, માલ વેચે તો એને મળે તો રડતો જ હોય કે પંકજ કે મેં પેલાને 1 લાખ રૂપિયા માલ આપ્યો, હજુ પૈસા તો આયા નથી. તો એક વખત એને એવી રીતે 15 લાખ રૂપિયા કોઈકને ઉધાર આપ્યા હશે, માલ આપ્યો હશે. તો 2-4 મહિના સુધી પૈસા આયા નહીં. તો કાયમ રડે આવીને કે ભાઈ આવું છે તેવું છે. એક દિવસ આવ્યો, મને કહે છે કે આ પેલા પૈસાનું તો બહુ ખરાબ થઈ ગયું. શું થયું? કે એને 10 લાખ રૂપિયા આપ્યા. કેટલા આપ્યા? 10 લાખ. 15 માંથી 10 લાખ, હજુ 5 લાખ રૂપિયા મારા બાકી રહી ગયા. કે એને 10 લાખ મળ્યા એ દેખાયું નહીં. હા, કેટલાકને સારી વસ્તુ દેખાય નહીં, ખોટી વસ્તુ જ દેખાય. એટલે આવી જે પ્રકૃતિ છે નેગેટિવ, એને ગુણો ના દેખાય, દોષો દેખાય. બરોબર. એટલે આવું હંમેશા ઉદાસ રહે. એટલે આવી જે છે એ પાપ પ્રકૃતિ કહેવાય. એટલે આનો ઉદય બી એને ભૂતકાળમાં એવા કોઈ કર્મ કર્યા હોય, લોકોને હંમેશા શોકમાં રાખ્યા હોય, દુઃખી કર્યા હોય, તેને દુઃખ હંમેશા ચિંતામાં રહે. ભવિષ્યની ચિંતા જ કર્યા કરતો હોય. કાલે શું થશે, નોકરી જશે તો શું થશે, ધંધો બંધ થઈ જશે શું થશે, છોકરો મોટો થશે, છોકરી નહીં મળે સારી તો શું થશે. નેગેટિવ થિંકિંગ. હા, નેગેટિવ થિંકિંગ. આપણને જ્યારે ચિંતાઓ હોય છે ને, આ બધી ચિંતાઓ શું છે? પાપ પ્રકૃતિનો ઉદય છે. ભગવાને કોઈ બી ચિંતા કરવાની ના પાડી છે, બરોબર છે. પછી શોક, પછી ભય આપણને આ બધી જાતના ભય હોય. ભવિષ્યનો બી ભય હોય, પૈસાનો ભય હોય, શરીરનો ભય હોય, મૃત્યુનો ભય હોય, રોગનો ભય હોય, પોતાના પરિવારના માણસનો ભય હોય, કોઈ ચોરનો ભય હોય, કોઈ અંધારાનો ભય હોય. આ બધા જે ભય પ્રકૃતિ છે એ બધી પાપ પ્રકૃતિ છે. ભગવાન કેવા હતા નીતિન? ભગવાન બિલકુલ ડરે નહીં, કોઈ ડરે નહીં, નિર્ભય હતા ને. ભગવાન વિહાર ક્યાં કરતા હતા? અનાર્યા પ્રદેશોમાં ભગવાને વિહાર કર્યો છે. ભગવાને જ્યાં વિહાર કર્યો ત્યાં ના રાજાઓ ભગવાન પાસે કૂતરાઓ છોડતા હતા. ભગવાનને ત્યાં મારતા હતા ખરા, પણ ભગવાન પોતે ક્યાંય ડર્યા નથી, ભયભીત પામ્યા નથી. પોતે એવા પ્રદેશોમાં પણ વિહાર કર્યો. ચંડકોશીઓ નાગ, બરાબર છે. લોકોએ તો ભગવાને કીધું ને, જાસો માં પ્રભુ નાગ નિકટ છે, ઝેર ભર્યો ત્યાં નાગ નિકટ છે. બરાબર છે. ભગવાન ગયા. ભગવાનને બીજે દિવસે ગોચરી મળે કે ના મળે એનો ભય હતો? ના. ચિંતા હતી? ના. તો ભગવાને પોતાના જીવનમાં આ બધું કર્યું છે અને આપણને બતાવ્યું છે કે તમે નિર્ભય બનો. અને ભગવાન આપણે આજે દાખલો લીધો કે નિર્ભયતા. સંત કેવા નિર્ભય હતા, અંધ હતા તોય પડી જવાનો. ભગવાન પર અસીમ શ્રદ્ધા. આપણે આ શ્રદ્ધા કેળવીશું તો આપણા જીવનમાંથી ભય દૂર થઈ શકે. અને ભગવાન આપણને ભય દૂર કરવાનું કે છે. એટલે ભય બી પાપ પ્રકૃતિ છે. અને ભાઈ છેલ્લે જુગુપ્સા એટલે કોઈ વસ્તુ જોઈને આપણે દુર્ગંધ થાય કે આ કેવો ફરે છે, બરાબર. હા, કોઈને છે ને કોઈ ભિખારી ભીખ માંગવા આવે ને તો એને અડધૂત કરીને કાઢી મૂકે. કરે કે નથી કરતા કોઈ? નીતિન? તિરસ્કાર કરીએ કે એના કપડા કેવા ગંદા છે. કેટલાક તો આપણા સાધુ મહારાજના કપડા જોઈને બી લોકો જુગુપ્સા કરે. તો આ બધી જુગુપ્સા કરવી એ તો ઉદયથી કરીએ છીએ, એવા મન આપણું બને. અને કરીએ ત્યારે ફરીથી જુગુપ્સા અને પાપ પ્રકૃતિ. બરોબર છે, બરાબર.
તો કેટલા થયા અહીંયા? 6 થયા ને? હા બરાબર, 6 થયા. હજુ 3 બાકી રહ્યા. જી હા વેદ બાકી કયા કયા છે? વેદ. પુરુષ વેદ. સ્ત્રી અને નપુંસક વેદ, 3 વેદ. પુરુષ વેદ, સ્ત્રી સ્ત્રી વેદ, વેદ, નપુંસક. વેદ. બરાબર. હમ. પુરુષ વેદ એટલે શું? કે પુરુષ હોય, પુરુષને સ્ત્રીનું શરીર જોઈ અને એનું આકર્ષણ થાય, એની કામની ઈચ્છા થાય, અને સ્ત્રીઓના આકર્ષણના કારણે એનું જીવન આખું એની પાછળ જાય, એટલે આ પુરુષ વેદ થયો. જો પુરુષ વેદની અંદર જીવોમાં તરતમતા હોય, કોઈને એકદમ પ્રબળ પુરુષ વેદ હોય, કોઈને એકદમ મંદ હોય. બરાબર કે નહીં? આપણે ત્યાં તો ઘણા દાખલા. વિજયા શેઠ ને વિજયા શેઠાણી લગ્ન થયા પછી પ્રસંગ બધાને ખબર છે કે વિજયા શેઠ ને વિજયા શેઠાણી બંનેના લગ્ન છે. કચ્છના શેઠ શેઠાણી, અઢળક પૈસો, બંને ધર્મ પામેલા જીવ છે, બંને લગ્ન કરે છે. જો પહેલાના જમાનામાં નીતિન લગ્ન કરતા પહેલા ભગવાનનું હોતું નતું. બરોબર. બરાબર. આ બંને ક્યારે પહેલા મળ્યા નથી, બંનેને જોયા નથી, અને બંને લગ્ન કર્યા છે. અને લગ્ન કર્યાની પહેલી રાત છે ત્યારે વિજયા શેઠ વિજયા શેઠાણી કહે છે કે વિજયા, મારે તને એક વાત કરવી છે. કે શું વાત કરવી છે? કે તું મને સહમતિ આપજે. બંને ધર્મિષ્ઠ છે, જુઓ બંને ધર્મ સંસ્કાર કુળમાંથી આવેલા છે, બંનેને ખબર છે. ત્યારે વિજયા શેઠ એટલે વિજયકુમાર વિજયાને કહે છે કે જો મેં ગુરુ ભગવાન પાસે મેં પ્રતિજ્ઞા લીધી છે, મારે પછકાણ છે, બાધા છે. કે શેની? કે સુદના 15 દિવસ બ્રહ્મચર્યનું મારે પાલન છે. સુદના 15 દિવસ મારે બ્રહ્મચર્યનું પાલન છે. તું સહમતિ આપ. પોતે માગે છે. વિજયા શેઠાણીના આંખમાં આંસુ છે. શું બોલવું જવાબ એની પાસે નથી. વિજય શેઠ પૂછે છે કેમ, તને ગમ્યું નહીં? તારે વિજયા શેઠાણી કહે છે કે વિજયકુમાર, વાત એ નથી, વાત કંઈક બીજી છે. વિજય કહ્યું કે તમે કહો શું વાત છે? તમારી આંખમાં આંસુ કેમ છે? કે છે કે મારે બી બાધા છે, મારે બી પ્રતિજ્ઞા છે. બહુ સુંદર. કે શું પ્રતિજ્ઞા છે? કે મારે 15 કૃષ્ણ પક્ષના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું. તમે જુઓ કેવા જીવો છે. અને બંને જણે આ પ્રતિજ્ઞા પાડી છે. કેવા આ જીવન બ્રહ્મચારી લગ્ન કર્યા છે. બંને પ્રત્યેનો પ્રેમ અદ્ભુત છે. ક્યારે એમને કોઈને વાત કરી નથી. જો નીતિન, એમને કુટુંબ કોઈને વાત કરી નથી. કેવી અદ્ભુતતા છે આ લોકોના જીવનમાં. અને શું બને છે, એક વખત કોઈ મોટો પ્રસંગ છે ગુરુ મહારાજનો, અને એ વખતે આ જીવન બ્રહ્મચારી જે કપલ હોય એનો લાભ આપવાનો હોય છે. ત્યારે ગુરુ મહારાજ એ ગામના રાજાને કહે છે કે તમે વિજય શેઠ ને વિજયા શેઠાણીને બોલાવો. ત્યારે આખો સંઘ આશ્ચર્ય પામે છે, એના કુટુંબીજનો આશ્ચર્ય પામે છે કે અમને ખબર નથી કે અમારા ઘરની અંદર આવેલા વિજય ને વિજયકુમારે આ જીવન બ્રહ્મચર્ય અને પ્રતિજ્ઞા લીધેલી છે. એટલે આપણે આની વાત કરતા પુરુષ વેદની, કે પુરુષ વેદમાં બી પ્રબળતા હોય અને મંદતા બી હોય. આજે તમે જુઓ કે સ્ત્રીના શરીર જોઈ
અને કેટલાય જીવો ને એટલું તો આકર્ષણ હોય એના શરીરનું જ એના મનમાં સ્મરણ થયા કરતું હોય, રાત દિવસ એનું સ્મરણ ચાલતું હોય. આપણે ત્યાં બીજો બહુ સુંદર દાખલો છે, મને યાદ આવી રહ્યો છે, સ્થૂલીભદ્રનો, સંતોષભાઈ. મંદતા શું છે અને પ્રબળતા શું છે? સ્થૂલીભદ્ર ગુરુ મહારાજ એમને સિંહ ગુફાવાસી છે, એટલે 3 મુનિઓ છે, તો એકને સિંહ ગુફા રહેવાનું કે છે, અને સ્થૂલીભદ્ર કોષાતા જવાની આજ્ઞા માંગે છે, અને ગુરુ ભગવાન તેને અનુમતિ આપે છે. સ્થૂલીભદ્ર કોષાને ત્યાં 4 મહિના રહે છે. કોષાને કહે છે કે તારે જે કરવું દૂરથી કરવાનું, મારા શરીરને અડકવાનું નહીં. હું સાધુ ભગવાન છું, દૂરથી જે કરવું કરજે. તું મને ખાવાનું જે આપો તે આપજે. 4 મહિના થયા પછી સ્થૂલીભદ્રની અંદર કામ વાસનાનો એક વખત બી વિચાર નથી આવ્યો. એવું અદ્ભુત 4 મહિના સુધી એમને તો બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. સિંહ ગુફાવાસી સિંહની ગુફાની અંદર પોતે ત્યાં ધ્યાનમાં રહે છે. સિંહ ગુફાની બહાર સિંહ કાયમ આવે ને જાય, એમના ધ્યાનમાં ચલી જતા નથી, એ પાછા આવે છે. ગુરુ મહારાજ કહે છે ધન્ય છે સિંહ ગુફાવાસીને કે તમે દુષ્કર કામ કર્યું. ત્યાર પછી સ્થૂલીભદ્ર પાછા આવે છે ચાતુર્માસ કરીને. ત્યારે ગુરુ કહે છે દુષ્કર કામ કર્યું છે. દુષ્કર 24 અવસર પેઢી કાળચક્ર સુધી તારું નામ યાદ રહેશે. સિંહ ગુફાવાસી આ વસ્તુ સાંભળે છે, એ વિચાર કરે છે કે ભાઈ સિંહની બહાર રહેવું એ તો અતિ દુષ્કર કહેવાય. આ કોષાને ત્યાં ગયો અને 4 મહિના કામ પર બ્રહ્મચર્ય, એ તો કઈ બહુ મોટી વાત ઓછી છે. અને ફરીથી ચાતુર્માસ આવે છે, અરે સિંહ ગુફાવાસી આ ગુરુ મહારાજ પ્રતિજ્ઞા કહે છે કે તમે મને અનુમતિ આપો કે હું કોષાને ત્યાં જઈને 4 મહિના રહું, ચાતુર્માસ કરું. ગુરુ ના પાડે છે, એને અનુમતિ આપતા નથી કે તું તારાથી નહીં થાય. આ કામ વાસના નિમિત્ત વાસી છે, એ તારું તું એને સહન નહીં કરી શકે. પણ સિંહ ગુફાવાસી માનતા નથી અને ત્યાં જાય છે. અને કોષાને જોતા જ કોષાને જુએ છે, અને કોષાને જોતા જ પોતાનું કામ વાસના જાગી ઉઠે છે. કોષા એને સમજાવે છે આ કામ વાસના બહુ ખરાબ છે, પણ સિંહ ગુફાવાસી માનતા નથી. વાત ઘણી લાંબી છે. સિંહ ગુફાવાસી કહે છે કોષા મારે આ સાધુ વેશ છોડીને તારી સાથે રહેવું છે. એટલે કોષા કહે છે કે તમે કંબળ લઈ આવો, મારે તે કંબળ લઈ આવવાનો. ઘણી લાંબી વાત છે, પણ આપણે વાત એ કરીએ છીએ એ વાતમાં આપણે પણ કે આ કામ વાસના પુરુષ વેદ આ પ્રબળ હોય છે, અત્યંત પ્રબળ. સામાન્ય માણસોનું એને કાબુમાં રાખવાનું ગજુ હોતું નથી. એટલે આપણે ત્યાં ગુરુ મહારાજની બ્રહ્મચર્યની વાડ બનાવવામાં આવેલી છે, 9 નિયમો કરવામાં આવ્યા છે. કારણ કે સૌથી અઘરામાં અઘરું આ પુરુષ વેદને કાબુમાં રહેવાનું છે. પછી સ્ત્રીવેદ. સ્ત્રીવેદ એટલે જો આપણે ત્યાં પુરુષ વેદ જે કામ વાસના પુરુષ વેદની છે ને, એ તણખલાની આગ સમાન કહેવામાં આવી છે. કેવું છે? એ ટેમ્પરરી હોય, એનો સમયગાળો બહુ ઓછો હોય. જે તણખલું સળગી જાય ને કામ વાસના સમાપ્ત થઈ જાય, એવી રીતે આ પુરુષ વેદની કામ વાસના હોય છે. ત્યારે સ્ત્રી વેદ એટલે સ્ત્રીને પુરુષની કામ ના થાય, અને એ અત્યંત પ્રબળ હોય. એ જલ્દી આવે નહીં, ને આવે તો જલ્દી જાય નહીં. બરાબર છે? એટલે આપણે ત્યાં અને પછી નપુંસક વેદ. નપુંસક વેદ જે હોય એને સ્ત્રી અને પુરુષ બંનેની કામ વાસનાની જાગૃતિ અત્યંત પ્રબળ હોય, પુષ્કળ જાગે. આ
એટલે ન પુસ્તક વેદ કહેવામાં આવે છે. એટલે આ રીતે 3 એ 9 કસાય 9 કસાયનો અહીંયા પૂર્ણતા થાય છે. બહુ સમય થઈ ગયો, બરાબર છે. જી જી જી, બહુ આવતી વખત આગળ વધશું. જી આ કેટલી થઈ? 60 થઈ. આવતી વખત બીજી 22 પૂર્ણ કરશું, અને ત્યાર પછી પાપ તત્વ પૂર્ણ કરશું, પછી આશ્રય તત્વ લઈશું, બરાબર છે. જી અહીંયા આપણે પૂર્ણતા આપીએ, બરાબર છે. જી સમય બહુ થઈ ગયો, મારું ધ્યાન બી નહીં રહ્યું. કહેવાનું કદાચ, કારણ કે મારે છે ને ઘડિયાળ પાછળ છે. કઈ વાંધો નહીં ગુરુજી, આપનો ટાઈમ હોત, આપને કઈ જવાનું હોત તો આપને યાદ આવી જાત, કઈ વાંધો નહીં. કોઈને બધા કામ હોય બહેનોને, હા, નહીં કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. જી ગુરુજી. યાદ કરાવી દેવાનું, ભાઈ 8:05 થયું તારે કહી દો ભાઈ 8:05. એટલે શું, કોઈ પ્રશ્ન બી લેવો હોય તો પ્રશ્ન બી લેવાય. હા, નહીં નહીં, કઈ વાંધો નહીં. જી ગુરુજી. આજે આપણે પ્રશ્ન કશું લેતા નથી, આવતી વખત એવું હશે તો, બરાબર છે. જી અહીંયા પ્રવચન આપણે સમાપ્ત કરીએ છીએ નવકાર મંત્ર બોલીને. અને નીતિન કઈ બી પ્રશ્ન હોય તો આવતી વખતે આપણે લઈશું, બરાબર છે. હા હા જી જી નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્જાયણમ, નમો લોહિસો સૌનમ. એસો પંચ નમસ્કારો સપપાવપણાસણો મંગલાણં ચ સબ્બે સિંપણમમ હવિ મંગલમ. જેના વિરુદ્ધ જે કઈ બોલાવે તે સ્વયં મનોચંકરમ છમ. સર્વને પ્રણામ. બધાને પ્રણામ. પ્રણામ પ્રણામ. બધાને પ્રણામ. બધાને પ્રણામ. આવતા રવિવારે ફરીથી મળશું, બરાબર છે. હા પાપ તો આગળ લઈશું. પ્રણામ બધા.